રસ્તાના અભાવે નવજાત આ દુનિયા ન જોઈ શક્યું. ઘટના છોટાઉદેપુરની. છોટાઉદેપુરની આ પ્રસૂતાની પીડાને શબ્દો આપવા શક્ય નથી, કારણ કે કપરી પીડા સહન કર્યા પછી એક સ્ત્રી માં બનતી હોય છે. પરંતુ છોટાઉદેપુરની આ સગર્ભા સદભાગ્ય ન બની શકી. રસ્તાના અભાવે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને નવજાત આ દુનિયામાં અવતરે એ પહેલા જ ઈશ્વરને પ્યારું થઈ ગયું. ઘટના નસવાડી તાલુકાના કુંડાના નલિયાબારી ગામની છે, જ્યાં રાત્રે પ્રસૂતાને પીડા ઉપડી, પરંતુ રસ્તાના અભાવે 108 ઘર સુધી આવી ન શકી. ગામ લોકો 2 કિલોમીટર સુધી જોડીમાં ઉચકી મહિલાને 108 સુધી લઈ ગયા. પ્રસૂતાને મહા મહેનતે હોસ્પિટલ સુધી તો પહોંચાડાઈ, પરંતુ બાળકને બચાવી ન શકાયું. પ્રસૂતાએ મૃત બાળકને જન્મ આપ્યો. પ્રસૂતાને હાલાકી પડી હોય અને જોડીમાં લઈ જવી પડી હોય તેવી આ ઘટના પહેલી નથી. છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગામ લોકોએ સારા રસ્તાની માંગણી કરી છે, ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને રસ્તાઓ ક્યારે મળે છે એ જોવું રહ્યું. તંત્ર પાસે ગામ લોકોને આશા છે કે વહેલી તકે રસ્તો મળે તો કોઈ પ્રસૂતાને પોતાનું વાલસોયું ગુમાવવું ન પડે અને કોઈ નવજાતને પોતાની માતા ન ગુમાવવી પડે. યુનિવર્સિટીની 3 મહત્વની જગ્યા ખાલી રહેતા વિકાસ કોરંબે ચડ્યો. 10 કરોડની ગ્રાન્ટ વાપર્યા વગરની. 250 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની 3 મહત્વની અને મુખ્ય ગણાતી કુલપતિ, કુલસચિવ અને પરીક્ષા નિયામકની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે અને આ જગ્યાઓ ઇન્ચાર્જના હવાલે ચાલી રહી છે, જેથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વિકાસ હાલ ખોરંબે ચડ્યો છે અને ભાવનગરના વિદ્યાર્થીઓને ફરજિયાત અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અને અન્ય શહેરોમાં ભણવા જવું પડે છે. શૈક્ષણિકની 132 જગ્યા અને બિન શૈક્ષણિકની 60 જેટલી જગ્યા ખાલી છે, જેમાં ઇતિહાસ ભવનમાં એક પણ કાયમી સ્ટાફ નથી, જ્યારે અંગ્રેજી, લાઈફ સાયન્સ અને હિન્દી ભવનમાં માત્ર એક વ્યક્તિનો સ્ટાફ હોવાથી શૈક્ષણિક સ્તર કથળી ગયું છે. તેથી આ વર્ષે તો વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા પણ ઓછી જોવા મળી. આ યુનિવર્સિટીમાં કેમ્પસ ઇન્ટરવ્યુ પણ નહીવત છે. યુનિવર્સિટીની રૂસાની 10.53 કરોડની ગ્રાન્ટ વપરાયા વગરની છે. જો તે માર્ચ સુધીમાં વપરાશે નહીં તો વ્યાજ સાથે પરત આપવી પડશે. ભુજમાં બેંક ફ્રોડ ગેંગ પકડાઈ. સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી. દ્રશ્યોમાં દેખાતી આ ગેંગના કારનામાં ઓછા નથી. 10 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કર્યા બાદ આખરે આવી ગયા પોલીસ સકંજામાં. બેંક ફ્રોડના 2 આરોપીઓ ભુજથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે 55 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. 17 અલગ અલગ બેંકોમાં ખોલાયેલા ખાતાઓમાં ₹21 લાખથી વધુની રકમ જમા થઈ હતી. આરોપીઓએ ખોટા સરનામા સાથે દુકાનો અને નકલી દસ્તાવેજો બનાવી બેંકોને ગેરમાર્ગે દોરી હતી. જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની ટીમે આરોપીઓને પકડવા સફળ ઓપરેશન ચલાવ્યું, જેમાંથી ગેંગના 2 આરોપીઓ ઝડપાઈ ગયા. બેંક કર્મચારીઓની સંડોવણી વિશે પણ તપાસ હાથ ધરાઈ. પાટીદાર અગ્રણીને મળી ધમકી.